ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સફળતાનું રહસ્ય એકાગ્રતા. એકાગ્રતા, એકાગ્રતા, એકાગ્રતા. શું છે એકાગ્રતા? એકાગ્રતાથી શું શું ફાયદો થાય છે તો આજના વિડીયોમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એકાગ્રતાથી શું ફાયદા થાય છે એક ઉદાહરણ પણ દેવું છે. બીજું, આપણે એકાગ્રતા રાખતા નથી તો તેનાથી શું થાય છે એ પણ મારે તમને કહેવું છે. તો આ પ્રસંગ છે કોલકાતાની અંદર આવેલ એક એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિક લાઇબ્રેરી છે જે બેલુર મઠમાં આવેલી છે. તેના વિવેકાનંદ સ્વામી લાઇબ્રેરીમાં નિત્ય વાંચવા જાય. જો વાંચનનો શોખ એટલે વાંચવા જાય. તેમાં 10 ભાગ વાંચી નાખ્યા, તેમને પૂરા કરી નાખ્યા. 11મો ભાગ વાંચતા હતા. એમાં થોડાક સમય બાદ એક વ્યક્તિ આવ્યો જેનું નામ હતું શરચંદ્ર ચક્રવર્તી. આ વ્યક્તિએ વિવેકાનંદ સ્વામીને આમ થોડું ગભરાઈને કીધું, કારણ કે 10 ભાગનો આમ થપ્પો પડ્યો હતો, 11મો ભાગ વાંચતા હતા. શું કીધું કે આટલી બધા ગ્રંથો વાંચતા આ બધું કેટલો સમય વહી જાય, આખી જિંદગી વહી જાય, અને વાંચતા ને આને સમજતા કેટલો સમય વહી જાય, તો બહુ અઘરું છે. આટલા બધા ગ્રંથો મોટા બનાવાય નહીં, ભાગ ન કરાય. ત્યારે વિવેકાનંદ સ્વામીએ હળવેકથી કીધું કે મેં 10 ભાગ વાંચી નાખ્યા છે, આ 10 ભાગમાંથી પ્રશ્નો પૂછો. અને થયું પણ એવું. ઈશ્વરચંદ્ર ચક્રવર્તીએ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. એક પછી એક પ્રશ્નો પૂછે, અને વિદ્યાર્થી મિત્રો તમે આશ્ચર્યમાં રહેશો કે સ્વામી વિવેકાનંદે એક પણ પ્રશ્નનો જવાબ ખોટો દીધો નહીં, અને 100% પ્રશ્નોના જવાબ સાચા દીધા. પછી પૂછ્યું કે આટલું બધું રહસ્ય શું તમારી સફળતાનું? ત્યારે વિવેકાનંદ સ્વામીએ કીધું કે એકાગ્રતા. યુ કેન ફોકસ, યુ કેન સક્સેસ. જો તમે એકાગ્ર બનશો, તમારું મન સ્થિર ચિત્ત, તો તમે સફળ થવાના જ છો. તો રાહ કોઈ કેની જોવો છો? એકાગ્રતા શક્તિનું એક રહસ્ય છે. શિકાગોની અંદર વિવેકાનંદ સ્વામીએ ધર્મ પરિષદ કરી, પ્રભાવિત થઈ ગયા. શું લેવા પ્રભાવિત થઈ ગયા? એમની એકાગ્રતા, સાદાઈ, ગુણો હતા. તો આપણે ક્યારે એકાગ્રતા રાખશું? અરે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, 5 મિનિટ સુધી ઉભા રહ્યા, તાળીઓ બંધ ન થઈ. યુનિયનની અંદર જ્યારે આપ્યું ત્યારે શિકાગોમાં, શું લેવા? એકાગ્રતા. દેખાય સામાન્ય, દેખાય આપણને બધું સામાન્ય, પણ એની અંદર જે સદગુણ રહેલો છે ને એ મહત્વનો છે. તો આપણે પણ જો વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર હોય ને, તો એમાંથી જો એકાગ્ર મને, એકાગ્ર ચિત્તે એમાં કામ કરીશું ને, તો તમને કોઈ નિષ્ફળ નહીં કરી શકે. અરે નીચે સ્થાન ઉપર તમે નહીં રહી શકો, અરે ભગવાન જ તમને ઉપર લાવશે. કારણ શું? તમારી અંદર એકાગ્રતાનો ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, એકાગ્રતા આપણા જીવનમાં આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ, અને વધારેમાં વધારે આપણે જે તે ક્ષેત્રની અંદર આગળ વધવી. સાથે સૌનો આભાર. જય સ્વામી નારાયણ.